તો ગુડ મોર્નિંગ કંબોડિયાથી. આજે કંબોડિયામાં આપણો ત્રીજો દિવસ છે. કંબોડિયાના આપણે સીએમ રીપમાં હતા આજે. તો હવે આજે આપણે સીએમ રીપથી કંબોડિયાની જે કેપિટલ છે પનોમ પેન જઈએ છીએ. હા, અહીંથી આપણે છે ને એક સીએમ રીપ એક અહીંથી આપણે બસ પકડવાની છે જે આપણને પનોમ પેન લઈ જશે. આઈ થિંક 6 કલાક જેવું ડિસ્ટન્સ, 6 કલાક, હા 6 કલાક જેવું લેશે અહીંથી. તો 9:45ની આપણી બસ છે. આ બસ છે આપણે ટ્વેલ્ગો એપ્લિકેશનથી બુક કરી છે અને એ આપણને પડી છે 1500 રૂપિયાની આસપાસ પડી છે. ઓલમોસ્ટ કહેવાય ને કે તમારે આ સાઉથ ઇસ્ટર્ન કન્ટ્રીમાં તમારે બસ થઈ ગઈ, ટ્રેન થઈ ગઈ, બધું બુક કરવું હોય તો ટ્વેલ્ગો એપ્લિકેશનથી જ બુક કરવાનું જતું હોય છે ઓલમોસ્ટ બધું. સવારમાં કોફી પીધી તો સારું લાગ્યું કે ઊંઘ જ નથી ઉઠતી છે. ચાલતા છે ને એનું સુપર માર્કેટમાં જોવા મળે, એન્કોર સુપર માર્કેટ ખાસું મોટું છે. જો તમે સુપર માર્કેટ બી જોવો એનું છે ને 7-7:30 વાગ્યા પહેલાંનું ખુલી ગયું છે અને આપણા ત્યાં સુપર માર્કેટ ખુલવાનો ટાઈમ 9-10 વાગ્યા પછી હોય છે. ખબર નહીં કેમ એવું છે. આ બધી વસ્તુઓ વહેલા ખુલી જતી હોય ને તો આ કેફે છે ને બહુ ફેમસ કેફે છે. આ રેસ્ટોરન્ટ છે ને બહુ ફેમસ રેસ્ટોરન્ટ છે એનું. કાલે જે ટૂર ગાઈડ હતો ને આપણને કહેતો હતો કે તમારે પ્રોપર ખમાય ફૂડ ખાવું હોય. એક આપણે કરેક્શન કરવા માગશું અહીંયા. આપણે છે ને 2 મિનિટ થોડું ક્રોસ કરી લઈએ. આપણે છે ને 2 દિવસથી વિડીયોમાં બી ને બધે ખમેર એમ્પાયર કરતા હતા, પણ એકચ્યુઅલી ખમાર એમ્પાયર નથી. એનું સ્પેલિંગ છે KHMER, પણ એને પ્રોનાઉન્સ થાય છે ખમાય એમ્પાયર કહેવાય. તો અહીંયા કહેવાય ને બધા રોડના નામ બી ખમાર છે, ઘણા ખમાર રોડ છે. પછી ખમાય ફૂડ અહીંયા મળે છે. પછી અમુક અહીંયા પબ્લિક જે કહેવાય ને કે આપણા બાજુ કેવું હોય કે પટેલ થઈ ગયા, કાઠિયાવાડી થઈ ગયા, તો અહીંયા ખમાય પબ્લિક બી હોય છે, કોમ્યુનિટીની પબ્લિક બી હોય છે. તો યસ, એક કરેક્શન હતું. તો ખમાય ફૂડ બી એનું ફેમસ છે. તો તમે આવતા હોય અને નોનવેજ ખાતા હોય તો ખમાય ફૂડ એનું ટ્રાય કરવું જોઈએ તમારે. તો આપણે આપણા બસ ડેપો પહોંચી ગયા છીએ. 9:45 એક્ઝેક્ટ ઉપડી જશે. અત્યારે 8:45 વાળી બસ જઈ રહી છે. તો અહીંયા છે આપણો બસ ડેપો આવે. તો ત્યાં આગળ આપણે થોડો વેઇટ કરશું. કેટલા વાગ્યા છે અત્યારે? 8:30 થયા છે. હજુ કલાક જો વેઇટ કરવાનો છે. આપણે કલાક વહેલા આવી ગયા છે. તો અહીંથી બસ ઉપર છે આપણી. ચલો ત્યાં આગળ આપણે અંદર ટિકિટને બધું બતાવીને આપણી જે ફોર્માલિટીઝ છે એ બતાવી દઈએ. અહીંયા વેઇટિંગમાં બેઠો હતો બસ ડેપો. તો જસ્ટ તમને મેં વાત કરું કે જે આ ભાઈ છે એ ભાઈ છે ને એ બસના દરેક જેટલા બી બસ છે ને બધા દરેક ડ્રાઈવરના આલ્કોહોલ ટેસ્ટ કરે છે પેલું મશીન ફૂંક મારીને. સો એ વસ્તુ મને સારી લાગી. હમણાં જસ્ટ અમારા બસના ડ્રાઈવરનું કહેવાય ને કે એ લોકો આલ્કોહોલ ટેસ્ટ કરે ફોન ભરાવીને. તો સેફટી વાઇઝ કહેવાય ને કે સારું ધ્યાન રાખે છે આ લોકો. ચલો, તો આપણી બસ ઉતરવાની તૈયારી થઈ ગઈ છે. તો બસમાં જઈએ આપણે હવે. તો નથી ને ના. Hello, 4B. 4D. 4B. 4B. Yeah. Okay, roll number 4 on the right side. Yeah, thank you. 1, 2, 3, 4. Okay. આ છે આપણી બસ. પાવર બેંક અને એરપોર્ટ્સ કાઢી લઈએ આપણે પહેલાં.
આપણે બેસી ગયા છે. સીટ તો ઠીકઠાક છે પણ લેગ સ્પેસ સારો છે અહીંયા, ખાસો લેગ સ્પેસ છે એટલે વાંધો નહીં આવે. સો ચલો મળીએ પનોમ પેનમાં. આવે 6 કલાકની જર્ની છે તો ટાઈમ પાસ કરીશું સિરીઝ ને બધું જોઈને. આઈ હોપ કે બાજુમાં કોઈ આવે નહીં તો મજા આવી જાય. ត្រូវដល់នោះលោកស្រីអ្នកនាងកញ្ញាដែលបានជ្រើសរើសចូលសេវាកម្មជាខ្ញុំតនេះវេលាបន្តិចទៀតនេះរថយន្តរបស់យើងខ្ញុំធ្វើដំណើរចាក់ចេញពីខេត្តសៀមរាបឆ្ពោះទៅកាន់ទីក្រុងភ្នំពេញហើយនឹងចំណាយរយៈពេលប្រហែលជា6ម៉ោងដែលមានរយៈចម្ងាយ314គីឡូម៉ែត្រហើយទៅឆ្លងកាត់ខេត្តចំនួន3បាទគឺខេត្តកំពង់ធំ ខេត្តកំពង់ចាម និងខេត្តកណ្ដាល તો આપણે કહેવાય ને કે 130 કિલોમીટર જેવું ડિસ્ટન્સ કપાઈ ગયું છે. અત્યારે આપણે છે કેમ્પોંગ સ્વાય નામના પ્રોવિન્સમાં છે અને ઓલમોસ્ટ 12:30 જેવા વાગી ગયેલા છે. 3 કલાક જેવું થયું છે, બીજા 3 કલાક જેવું બાકી છે, બીજું 180 એવું કિલોમીટર બાકી છે અત્યારે પનોમ પેન પહોંચતા. તો અહીં રસ્તામાં આપણે એક મિની શોર્ટ બ્રેક લીધો છે 30 મિનિટનો અને આપણે અહીંયા એક વોટરમેલન કટ કરી શકું. વોટરમેલન કટ કરેલા $1 લીધા છે. તો યસ, હવે બીજા 3 કલાક બાકી છે. તો આપણને અહીંયા પેનોમ પેન સિટીમાં ઉતારી દીધા છે. સીએમ રીપથી અહીંયા પનોમ પેન આવતા 6 કલાક જેવું થઈ ગયું અને આપણે એક્ઝેક્ટ કહેવાય ને કે 3:57 એટલે 10 મિનિટ લેટ પડે ખાલી. તો હવે આપણે અહીંથી ગ્રેબ બુક કરી દઈએ અને પછી આપણે પહોંચીએ આપણી હોસ્ટેલે. આપણે અહીંયા 1 દિવસ રોકાવાના છે. આવતીકાલે તો આપણે લાઓસ જવા માટે નીકળી જવાના છીએ. આપણી ગ્રેબ આવી ગઈ છે. વેઇટ મિનિટ. ફાઇનલી આપણે પનોમ પેન પહોંચી ગયા. હવે પનોમ પેનની તમને પહેલી ઇમ્પ્રેશન કહું ને તો સીએમ રીપ કરતાં તો ખાસું મોડર્ન છે. અને તમે જોશો ને તો અત્યારે નથી દેખાતી ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ છે, રિવર ફ્રન્ટ છે અને બિકોઝ એવું છે ને એકચ્યુઅલી કંબોડિયામાં મેઇન ટુરિસ્ટ લોકેશન તો છે ને એ આપણું સીએમ રીપ જ હતું. પનોમ પેનમાં તો એવું છે કે કેપિટલ છે, કારણ કે અહીંયા જો જે કંબોડિયન રોયલ ફેમિલી છે ને એ પનોમ પેનમાં રહે છે. એટલા માટે આ થોડું મોડર્ન બી છે પણ લેસ ટુરિસ્ટી છે આ પ્લેસ. ફરવા જેવું કંઈ ખાસ છે નહીં અહીંયા. એટલે આપણે અહીંયા 1 દિવસ માટે છે, આજની રાત પૂરતા જ છે. અહીંયા આવતીકાલ દિવસ આપણે નીકળી જઈશું. એકચ્યુઅલી અહીંયા જે રોયલ ફેમિલી છે, અત્યારે કરંટ કિંગ છે ને એ કંબોડિયાના એ છે, શું નામ હતું ભૂલી ગયો, નોરોમોડો સિરામોની કરીને છે અહીંના જે કરંટ જે કિંગ છે. અને અહીંયા કંબોડિયામાં છે ને એબ્સોલ્યુટ મોનાર્કી નથી, અહીંયા કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી છે. એબ્સોલ્યુટ મોનાર્કી એટલે આપણે જેમ સાઉદી અરેબિયામાં કેવું છે કે કિંગ કે એ જ ફાઇનલ, અહીંયા એવું નથી. અહીંયા કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી છે એટલે કહેવાય ને કે દરેક ડિસિઝનમાં કિંગ ના આવે. જે મેઇન જે ડિસિઝન આવે કે જે કાયદા કાનૂન પાસ કરવા અને જે મેઇન એ ગવર્મેન્ટના અંડરમાં જ આવે. તો યસ, જો આ બિલ્ડિંગ તમને દેખાય છે, ઊંચી ઊંચી બિલ્ડિંગ હોય છે,
દેખાશે તમને અહીંયા, જે સીએમ રીપમાં નથી. આ એનું લોકલ માર્કેટ લાગેલું છે. કંઈ ચલો હોસ્ટેલ પહોંચીએ, ફ્રેશ થઈએ અને રાત્રે ઇવનિંગ વોક, રાત્રે નીકળીએ વોકિંગ પર. અહીંયા એક રિયર ફ્રન્ટ છે તો જોઈ લઈશું રાત્રે. સ્ટ્રીટ જેવું જ છે એક સીધી, જોઈએ કેવું છે ત્યાં આગળ. તો ચલો મળીએ. તો આ છે આપણું હોસ્ટેલ ફનોમ પેનમાં. મેડ મંકી નામની હોસ્ટેલ जा रही है. સારી હોસ્ટેલ છે મેડ મંકી. ચલો તો આપણે સિટી ટૂર ઉપર જઈએ, જોઈએ તો ખરા રાતનું કેવું છે અહીંયા. કરી લીફ ઇન્ડિયન, અહીંયા મને એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી છે. ચલો ચેકઆઉટ કરીએ. ભૂખ તો લાગી જ છે આપણને. હવે જોઈએ તો ખરા જમવાનું કેવું છે. હેલો. અચ્છા, અહીંયા વેજીટેરિયન ઓપ્શન બી છે અને નોનવેજ ઓપ્શન બી છે. સમોસા અહીંયા $2, પાપડી ચાટ $2, સમોસા ચાટ, મિક્સ વેજ પકોડા $3. આ બધા નોનવેજ ઓપ્શન્સ. વેજીટેબલ ડિલાઇટ્સ, મટન કરી, રાઈસ, જીરા રાઈસ. આજે આપણે એક કામ કરીશું, દાલ તડકા અને જીરા રાઈસ ખાઈ લઈએ. 1 દાલ તડકા એન્ડ 1 જીરા રાઈસ. ये દાલ તડકા છે $3 અને જીરા રાઈસ છે $2, એટલે $5 આપણને મિલ પડશે. સોરી, નોર્મલ. સો અહીં આપણને બાય ચાન્સ એક વેજીટેરિયન નહીં, સોરી, ઇન્ડિયન ફૂડ. ઓ ભાઈ, બહુ વધારે પડતું જ ખવાઈ ગયું. $5 કહેવાય ને કે સારી એવી ક્વોન્ટિટીથી, ઓલમોસ્ટ 2 પર્સન ખાઈ રહે ને એટલી ક્વોન્ટિટી હતી. રાઈસ બી એટલા બધા હતા અને દાલ બીની ક્વોન્ટિટી બી વધારે હતી. એક તો એ કન્ફ્યુઝિંગ એટલું છે ને કે રાઈટ હેન્ડ સાઈડ ડ્રાઇવિંગ છે ને અહીંયા, તો હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. આપણે ત્યાં ઇન્ડિયામાં કેવું હોય, ચોર કપ તમે જોયેલા હશે, ચોર બાઉલ, બહારથી બાઉલ આટલું મોટું દેખાય પણ અંદર હોય આટલી જ દાળ. અહીંયા તો એટલો મોટો કટોરો ભરી હતું ને કે દાળ તો 3 જણાએ થઈ રહી એટલી દાળથી. ટોટલી રાઈસ અને દાળ ફિનિશ કરી દીધા, કારણ કે સવારનું પ્રોપર મીલ આપણે લીધું નહોતું. તો અહીંથી રિવર સાઈડ છે ને એ 2-2.5 કિલોમીટર દૂર છે, તો આપણે ટૂંક નહીં લઈએ, ચાલીને જ જઈશું, કારણ કે ખવાઈ ગયું વધારે છે હવે. અને આ રિવર સાઈડ કહેવાય ને, ટોનલે સાપ રિવર, જે આપણે ટોનલે સાપ લેક જોયું હતું એને એમાં મર્જ થતી આ છે રિવર છે કરીએ. તો એ રિવર લાઈક આપણા અમદાવાદમાં કેવું રિવરફ્રન્ટ છે, એ લોકોએ અહીંયા બી એક રિવર સાઈડ જેવું કંઈક બનાવેલું છે. એક વસ્તુ જોયું અહીંયા, કેપિટલ સિટી છે તો સારું, અહીંયા કહેવાય ને કે ક્લિનલીનેસ વાઇઝ મોડર્ન છે આખું. અને પેલું જે હતું એ ટ્રેડિશનલ સીએમ રેપ હતું, એ ટ્રેડિશનલ હતું. આ આખું મોડર્ન ડેવલપમેન્ટ છે. સો યસ, અહીંથી આપણે લેફ્ટ જવાનું છે. આ છે નોનવેજ ફૂડ અહીંનું. પૂછવું છે શું છે? વોટ ઇઝ ધીસ? How? કાઉ? How? ઓહ, Momo. અચ્છા, આ આખી ગાય છે અહીંયા. જોયું તમે? આ લોકો ખાવામાં કશું બાકી જ નથી રાખ્યું. અહીંની એક વસ્તુ મને બહુ ગમે છે, અહીંના જેટલા બી કેફે છે ને, નાના કેફે પણ કહેવાય ને, જે કોફી એ લોકો આપે છે ને, બેસ્ટ કોફી છે. ઘણા બધા કહેવાય ને કે સારા સારા કેફે છે આટલામાં, અને કોફી બી સારી બનાવે છે લોકો. આ ટૂંક દેખાય તમને અહીંયા આ ટાઈપનું. આ ફોરેનર જેટલા બી અહીંયા આવે ને એ લોકો
સ્કૂટર રેન્ટ નથી કરતા, આ લોકો ટૂંક ટૂંક કંઈ નહીં રેન્ટ કરી દે છે. આપણા ત્યાં રિક્ષા કહીએ છીએ, પણ ઓલમોસ્ટ કહેવાય ને કે બીજી બધી કન્ટ્રીઝમાં એને ટૂંક ટૂંક કહેતા હોય છે. એક બીજી વસ્તુ અહીં નોટ એવી કરી કે અહીંયા છે ને ટ્રાફિક બી ખાસો છે, કારણ કે અહીંયા છે ને 4 વ્હીલ ઘણી છે. સીએમ રીપમાં કહેવાય કે 2 વ્હીલર વધારે હતો અને સામે ટ્રાફિક બી ઓછો હતો. એટલે અહીંયા કહેવાય ને કે ખાસી બધી મોટી મોટી ગાડીઓ છે, જેમ કે આ છે. એ રિવર સાઈડમાં એવું છે ને કે કંઈક સ્ટ્રીટ જેવું છે, જે આપણે સીએમ રીપમાં જોયું હતું ને એ ટાઈપનું છે કંઈક. પણ હવે આપણે અહીંયા કંઈક કરવા માટે કંઈ છે નહીં, તો કંઈક તો કવર કરીએ. કાલની આપણી ફ્લાઇટ છે ને આઈ થિંક 3:30 વાગ્યાની છે, એવું કંઈક છે અહીંથી લાઓસની વિયન્ટિયાને આનું કેપિટલ છે, ત્યાં જવાનું છે. તો આજે આ કંબોડિયામાં છેલ્લો દિવસ તો ના કહી શકાય, પણ યસ, આ લેક્સસ હતી. અહીંયા તો કંઈ ક્રોસ કરવાનું સાઇન લગેલું નથી. અહીંયા બી આપણે જેવું જ છે, ફૂટપાથ ઉપરથી જો BYD. જો આપણી જેમ જ છે. એ બાબતે છે ને ફુકેતમાં સારું હતું કે પ્રોપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા. કંબોડિયામાં તો લાગતું નથી કે ખાસ એવું હોય. આમ તો નહીં મેળ પડે આપણો. આપણે ઇન્ડિયાવાળી કરવી જ પડશે આપણે છેલ્લે. થેન્ક યુ. પેલા બેને જોઈને ઊભી રાખી દીધી. અરે કિસ્સો કહેવાનો તો રહી જ ગયો તમને. આપણે જે હમણાં ડિનર કરવા બેઠા હતા ત્યાં આગળ, તો પેલી કહેવત છે ને આપણે ગુજરાતીમાં કે ગામ હોય ને ત્યાં 5 હોય જ. તો અહીંયા બી એવું જ છે. બાજુમાં એક છોકરો અને છોકરી બેઠા હતા, તો સિગરેટ પીવાનું ચાલુ કરી દીધું બાજુમાં. મેં કીધું ભાઈ થોડા બાજુમાં જઈને પીવો ને ધુમાડો ઉપર આવે છે. તો મને કે આ પર્સનલ સ્પેસ છે તમારો. તો શું કહેવાનું મારે? એટલે આ ગાયડાઓની જે કહેવત છે ને એ સાચી તો છે જ, એમની નથી બનાવી એ લોકોએ. દરેક જગ્યાએ આવા મળી જાય તમને. ભાઈ આ બાઇકવાળાના ભરોસે રોડ ક્રોસ કરું છું. એક તો અહીંયા કન્ફ્યુઝિંગ બહુ થઈ જવાય છે. આ રોડ ઉપર સીધા જઈશું ને એટલે આઈ થિંક હજુ બીજું 1-8 કિલોમીટર બાકી હશે. આઈ હોપ કે બંધ ના થયું હોય, કારણ કે ખબર નહીં અહીંયા કેમ બધું વહેલું વહેલું બંધ થઈ જાય છે. અહીંયા એટલે આપણે છે સીએમ રીપમાં હતા, તો સીએમ રીપ ઇવન ફુકેતમાં બી એવું હતું. ફુકેત તો આટલું બધું ટુરિસ્ટ પ્લેસ છે, પણ ત્યાં આગળ કહેવાય ને કે ક્લબ ને બધું ચાલુ હોય. બાકી તમારે રેસ્ટોરન્ટમાં બધું જમવું હોય તો 9:30-10 વાગે તો બધું બંધ થઈ જાય. અને કેફે ને બધું તો 7 વાગે ક્લોઝ. 7 બી નહીં, એના પહેલાં બધું બંધ થઈ જતું હતું. આ સ્ટ્રીટ કહેવાય ને કે આખી રિવર સાઈડવાળી તો સ્ટ્રીટ નથી, પણ એના પહેલાં કંઈક આવ્યું છે. મને લાગે છે છેકે છેક સુધી છે ને ફૂડ રિલેટેડ ફૂડના જ સ્ટોલ છે. હા, અહીંયા એ ટાઈપનું છે, ફ્રી પૂલ ટેબલ. પછી એનું લોકલ ફૂડ થઈ ગયું અહીંયા. આ બધું કેમ મને ફૂડ કરતાં ક્લબ જેવું વધારે લાગે છે.
એવું જ છે આપણું પ્લેસ જ એવું થયું. આ થઈ ગયું ફનોમ પેન નાઇટ લાઈફ. આ બાજુ બી એવું છે, નાઇટ લાઈફ છે. આઈ થિંક આ બાજુ બી એવું છે. આપણે તો નાઇટ લાઈફમાં નથી જવું. આ બાજુ શું રિવર બાજુ, રિવર એ રીતે આગળ જ છે. આ આખી સ્ટ્રીટમાં છે ને કચરાના ટ્રકે ટ્રાફિક જામ કરે છે સુધી. પણ કહેવાય ને કે સિંગલ કારવાળો છે ને એ હોર્ન નથી મારતો, સિંગલ કારવાળો. આપણે તો એવું હોય તો બબાલ થઈ ગયો હોય. અહીં કંબોડિયામાં ઇન્ડિયન્સ મને 5-6 જોવા મળ્યા. એક તો આપણા હોસ્ટેલમાં જ છે. યસ, તો આપણે પહોંચી ગયા છે રિવર સાઈડ. આ રીતનું પેલું છે, રિવર છે, ટોનલે સાપ રિવર છે. અને અહીંયા રિવર ઉપર આ લોકોએ રિવર સાઈડમાં કહેવાય ને કે ટુરિસ્ટ એટ્રેક્શન બનાવે છે. આપણે રોડ ક્રોસ કરીને પેલી બાજુ જવાનું છે. આ સમજી લો ને કે વન ટાઈપ ઓફ આપણે જે અમદાવાદમાં રિવરફ્રન્ટ કહીએ છીએ ને એ રીતનું જ છે. અરે યાર, એ તો બહુ તકલીફ વાળો છે રોડ ક્રોસ કરવો. આગળથી થોડા કરીએ. જેવી ગેપ મળે એવા ઘૂસી જઈએ. ફાઇનલી તો આ રીતની આખી સ્ટ્રીટ છે. અહીંથી સ્ટાર્ટ છે ને ત્યાં સુધી છે, અને આ બાજુ બી ત્યાં સુધી છે. અને આ બાજુ આઈ થિંક પેલી છે હોટલ છે. અહીંયા ક્રૂઝ, નાનું ક્રૂઝ, એટલે એવું ક્રૂઝ બી નહીં, બોટ રાઈડ તમારે કરવી હોય તો એ પ્રમાણે બી તમે કરી શકો છો. અહીંયા લોકો કંઈક કરી રહ્યા છે. શું ચાલે? ઝુમ્બા ક્લાસ ચાલે છે. યસ, જો અહીંયા રિવર સાઈડ ઉપર ઝુમ્બા ક્લાસ ચાલે છે. હા, તો ટોનલે સાપ રિવરની હું તમને હિસ્ટ્રી કહું ને તો જે આ ટોનલે સાપ રિવર છે ને એ આગળ જે આપણે ગઈકાલે જો કમફુમફ્લુક જે વિલેજમાં ગયા હતા ત્યાં આગળ જે સૌથી મોટું લેક હતું ટોનલે સાપ લેક, જે કહેવાય ને કે દુનિયાનું કે એશિયાનું સૌથી મોટું ફ્રેશ વોટર લેક છે. એની લેન્થ બી કંઈક 200 કિલોમીટર છે અને એની વિડ્થ બી કંઈક 40-45 કિલોમીટરની છે. તો આ રિવર ત્યાં જઈને મળે છે. અને આ દુનિયાની એક એવી રિવર છે ને કે જે સિઝન પ્રમાણે છે ને એની ડાયરેક્શન બદલતી હોય છે. એટલે એમાં એવું છે ને કે જે આ જે રિવર છે એ આગળ જઈને છે ને મેકોંગ જે રિવર છે વિયેતનામ બાજુ, તો એને મળે છે. તો એમાં એવું છે કે જ્યારે રેઇની સિઝન આવે તો રેઇની સિઝનમાં મેકોંગમાં કહેવાય ને કે વોટર લેવલ છે ને વધી જાય છે. તો એ ટાઈમે આ રિવર ટોનલે સાપ રિવરનું લેવલ ઓછું હોય છે. તો જે પાણીનો ફ્લો છે ને એ મેકોંગથી ટોનલે સાપ બાજુ આવે છે, પ્રેશર ક્રિએટ થાય એટલા માટે. અને એન્ડમાં થાય છે જે એન્ડ થાય છે એનું ત્યાં આગળ આપણે જે ટોનલે સાપ લેક છે ત્યાં આગળ. અને જે ડ્રાય સિઝન છે, ડ્રાય સિઝન અહીંયા આઈ થિંક નવેમ્બરથી મે મહિના હોય છે. તો નવેમ્બરથી મેમાં એવું હોય છે કે મેકોંગમાં પાણી ઓછું હોય છે. તો એ ટાઈમે ટોનલે સાપ રિવરનું જે પાણી અને લેકનું જે પાણી છે એ મેકોંગ બાજુ ફ્લો કરે છે. તો યસ, ટ્વાઇસ અ યર કહેવાય ને કે ડાયરેક્શન ચેન્જ કરે છે આ રિવર. અને જે ટાઈમે આ રિવરનું જે લેવલ બી વધે ને એ બી કહેવાય ને કે 5 ગણું, નોર્મલ કરતાં 5 ગણું વધી જતું હોય છે. તો એટલા માટે જ તમે આપણે જ્યારે બસમાં આવતા ને ત્યારે જોયું કે જે રિવર સાઈડ જેટલા બી હાઉસ છે ને એ 8 થી 9 મીટર ઊંચા થાંભલા ઉપર, લાકડાના થાંભલા હોય અને એની ઉપર એ લોકોનું ઘર સ્ટાર્ટ થતું હોય છે. લાકડાના હોય, સિમેન્ટના, અલગ અલગ હતા, પણ કહેવાય ને કે એટલી હાઈટ ઉપરથી ઘર સ્ટાર્ટ થતા હતા.
બસ અહીંયા આ રીતની અલગ અલગ એક્ટિવિટી ચાલે છે. આપણે થોડા આગળ જઈશું અને પછી ત્યાંથી મે બી હોસ્ટેલ રિટર્ન થઈ જઈશું. જો આ છોકરાઓ અહીંયા ફૂટબોલ રમે છે. પ્રોપર રમે છે, એવું બી નહીં કે ખાલી ટાઈમ પાસ માટે રમે છે. પ્રોપર ફૂટબોલ રમે છે. જોવા જોવા અહીંના લોકોને હું બસમાં એક લોકલમાં પર્સન બી હતો અહીંયા, તો ક્રિકેટ વિશે વાત કરતો હતો ને તેને ક્રિકેટ શું છે આઈડિયા નથી. ક્રિકેટ શું છે આઈડિયા નથી, તો એને ફોટોઝ બતાવ્યા, વિડીયોઝ બતાવ્યા, તો નવાઈ લાગી ગઈ ને કે આવી બી ગેમ છે. કારણ કે આ બધા દેશોમાં જનરલી ક્રિકેટ રમતા નથી. એ લોકો અહીંયા કહેવાય ને કે સોકર થઈ ગયું, પછી મેઇન તો સોકર અહીંયા રમતા હોય છે. અહીંયા રસ્તામાં એક સોકર ફિલ્ડ બી હતી. ચલો અહીંથી આપણે અહીંયા શું મળે છે જો અહીંયા આ છે, આઈ થિંક ડક છે. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? સી ડોન્ટ ઇવન રિપ્લાય. આ જો અહીંયા આ પેલા એ કહેવાય ને રાત્રે આપણે કમરા કહેવાય ને એ છે. આ અહીંયા છે અલગ અલગ વસ્તુઓ. લોકો શું શું ખાય છે અહીંયા જોવા ખાલી તમે. મગફળી બી અહીં છે. પેલા બેને આપણને કમ્પ્લીટ ઇગ્નોર કરી દીધા દિવસના. તો આપણે હોસ્ટેલ હતી કંબોડિયાના ટોરન્ટોમાં. તો કંબોડિયા આપણે છોડી રહ્યા છે ત્યારે, અને હવે આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ જઈ રહ્યા છીએ. નેક્સ્ટ કન્ટ્રી છે આપણી લાઓ. આપણી ફ્લાઇટ છે 3:50 કેટલાની છે, અને અહીંથી અહીંનું જે ટેકનો ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં જતાં આઈ થિંક 45 કલાક જેવો ટાઈમ લાગે છે. તો આપણે ગ્રેબ બુક નથી કરી, કારણ કે આપણી પાસે હવે રિયલ નથી ને. કારણ કે તો અહીંયા પૂછી લઈએ. એરપોર્ટ 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 ડોન્ટ નો એરપોર્ટ. Airport, yes. How much? $10. No. Grab is showing $5. Yeah. I can give you 6. Not more than that. 6, yeah. $6. આ ભાઈને ઇંગ્લિશ આવડતી નથી. I have dollar. What? Okay. I can give you only US dollar. $6 US. Seven. Huh? $7. 6. Okay, take then 7. $7, right? भैया हाथों पाड़ी है. I will give you USD. I will give you dollar only. $7. Yeah. Okay. ठीक है चलो. ग्रेब में BNB 6.7 જેવું તો બતાવ્યું હતું. રસ્તામાં આપણે એક જગ્યાએ ફ્યુઅલ સ્ટેશન માટે રિક્ષા ઊભી રાખી હતી ભાઈએ. તો અહીંયા છે ને હજુ બી
એલપીજી ફિલિંગ સ્ટેશન છે. આપણા તે ઘણા વર્ષો પહેલાં હતા. હવે જો આ રીતના એલપીજી ફિલિંગ સ્ટેશન છે અહીંયા. રિક્ષા એલપીજી ઉપર ચાલતી હોય છે. અને અહીંયા ભાવ શું છે? 17.50 પર કેજીનો જ ભાવ હશે આઈ થિંક. તો યસ, હજુ બી અહીંયા રિક્ષાઓમાં એલપીજી ચાલે છે.